તો ગાઈસ એમને નવું ઘર લીધું હ એટલે આ બધું ફર્નિચર ને બધું બતાવતા હતા. ભગવાનના દર્શન કરી લેજો. મચ્છરી જાય ને એટલે મરી જાય તો નહીં આવતું મારવા મચ્છર મારવા આ એવું પણ આવી કરી જાય ને મરી જાય આ રસોડું હોય આવી હા આવા ઘર ઘંટી આવી આ ફ્રીજ આવી કોઈ બાટલા હતા પછી ગેસ કનેક્શન ચાલુ કરાવી દીધું ને એટલે હવે બાટલા એક આવી બતાવતી આવી ને બરાબર ના ના એ તો ના નહીં ખોલું નહીં ખોલું ચાલે ચાલે એ તો આપણો ઊંચા કરાય આ રીતે કરાવડાય ગમે પેલા કબાટવાળા ના કરે એ ફર્નિચરવાળા છે કે એ ખોલવાનું ના કરાતું હા આની હારું કે સીધું ઉપર કરી દેવાનું બરોબર તેની બાજુ એ ઢાંકણા ખોલવા વાળા કર્યા મસ્ત થઈ ગયું જાળી કરાવી જો આ વાયર ને એવડી જાળી કરાઈ જો મોટી જો બોક્સ વાળી જાળી હું આવી રીતે કરાને મને સોનલી એમ કહેતી હતી કે તીએ કે અંદર હોમી હોય થી જાળી કરાવી ને હા, એવી તારે આમ બોક્સ વાળી કરાવી. કરાવવાની થી ત્યાં બધું અંદર આપણા આવી બધું ગયું. પડી રહ્યું. જો આ શેડે ખરાબરાઈ દીધો ને કપડા બપડા થોડી સુકાવવા ઘણી માટે આપણો વરસાદ ચોમાસામાં પડે રે એ ગમે તેમ તર પડે આ એને પણ એમ બતાવ કે એને કે તમને થાકશે નહીં કપડા હુકવતા કે તમને જી, એ રીતે આ હુકવશો. આ જાળી ખોલવાની ને હા. અને કેટલું બહાર ઉકી જાય અને બહુ વરસાદ ને એવું હોય ને હા તો પછી એમ કે લઈ અંદર ના હુકાય હા આલે આઈએ ન ખાવાનું અંદર તો હા ખુલ્લું હોય ને એટલે ચાલે તાશી તમારા બુનના ઘેર આયા તમારા બુનના ઘેર આયા તમે મજા આવો હમ. આ ગેલેરી ફેરવ્યા ફેરવ્યા કાકા તમે કોઈ નહીં બાર કોઈ નહીં બાર કિશુ પેલા હા, રૂમ તે તે નાસ્તીથી ના ખાલી ખાલી કરવું બેઠા માટે હો? નજીકથી બતાવી જમવાનું ચાલુ કરો એ તો ટાઈસી તો બાર જાન ના હોય હું કહું ને એટલે જાન તો ગાઈસ જુઓ આ અમારા ચિંકીની તૈયારી થઈ રહી છે નીતાબેનના મોન્ટુની બેબીની ચણિયાચોળીના બ્લાઉઝ અને એનું કટિંગ કરાવો સોનલ તો ઉમંગીરી લઈને આવી ગયા હતા આઈસ્ક્રીમ તો ગાઈસ જુઓ અમે આઈસ્ક્રીમ ખાધી અને ચિંકીના આ બ્લાઉઝનું ને બધું નાની નાની ઘાઘરી ને બ્લાઉઝ ને બધું સીવવાનું હો અમારા ટાઈસી જેવી ખુશ થઈ જાય એને ખબર પડી જાય કે આ બધું ફેમિલી અમારું ઘર તો એકદમ મસ્ત હળી મળી અને અમારા ટાઈસી આખા ફેમિલીમાં ગાઈસ ભળી જાય છે સરસ રીતે એને મસ્તી કરે ને તો ગાઈસ તમે ટ્રાફિક જુઓ ને તો પાછળ બાજુ અમે સર્વિસ રોડ ઉપર હેડીએ હે તો તમે બાજુમાં નજર કરો ખટારા જુઓ લાઈનસર હાઈવે ઉપર તો હેડા એવું જ નહોતું તો અમે સાઈડનો રસ્તો પકડી લીધો અને પછી શિખર ચો થઈને ચો ગાડીઓ જતી હતી ને ભમાઈને અમને લાયા તો મળીએ આપણે બીજા દાડે તો ગાઈસ જુઓ બધાય અત્યારે સવારમાં 27 તારીખનો આર્યો વ્લોગ છે તો બધા કેવા ઊંઘ્યા જોજો હો હું તમને હવની રીતે ઊંઘવાની સ્ટાઇલ બતાવું
અને બધાનું તો બરોબર હ પણ આ બાજુ જુઓ તમે સેમ માણસ ઊંઘે એવી રીતે ઊંઘવાનું, માણસની રીતે રહેવાનું. બસ આવી મસ્ત ફેસિલિટી હ અમારી ટાઈસી બેનને. આ માનસી ઊંઘી હ. તો ગાઈસ આપણે મેં મહેંદી મૂકી હ પણ મહેંદીનો કલર આવ્યો નહીં. બરોબર મહેંદીનો કલર જોવો એવો ના આવ્યો. અમે આઈબ્રો બાઈબ્રો બધું કરાવી દીધું હ. મળીએ હવે સીધા આપણે 28 તારીખે ગાઈસ. 28 તારીખ મેં આ જલધારા મંગાવી હ, ગંગાજળ અને આપણું પાણી બે મિક્સ કર્યું હો. થોડું આપણું પાણી લીધું, થોડું ગંગાજળ લીધું અને બહુ લોંગ ટાઈમે આ જલધારા અમારા ઘર સુધી પહોંચી હ. એટલે આપણે શ્રાવણ મહિનાના 2 સોમવાર તો જતા રહ્યા પણ જુઓ વચ્ચેથી મેં જલધારા ચાલુ કરી હ. આવતા શ્રાવણ મહિનાથી સરસ રીતે પહેલાંથી બધી તૈયારી કરીશું. આ વખત હું થોડી લેટ પડી જઈશું. તો મારી આ જલધારા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર बतावજો. लाइन फिल्टर पढ़ दिया। हाँ जी, और क्या बच गया है? लगभग सारे पढ़ लिए अपन ने। हाँ जी, ऑलमोस्ट अपन ने काफी डिजीजेस कवर कर ली। हाँ जी, अपर